નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી આપણે કેપેસિટરના અમુક જે બાકી રહેલા દાખલા જે છે ટોટલ મેં જે ઇમ્પોર્ટન્સ દાખલા હતા એમાંથી બીજા દાખલાની મેં ચર્ચા કરવાની વાત કરી હતી. તો ક્વેશ્ચન કંઈક અહીંયા એ રીતે છે, બે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું તેલ કેપેસિટરની અંદર ભરતા તેમાં કેપેસિટન્સ સી થાય છે. સિમ્પલ તમને કહું છું કે જે ડાઇલેક્ટ્રિક છે એ ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય તમે વાત કરશો તો કેટલું આપેલું છે 2, બરોબર. તો એ 2 જેટલું ડાઇલેક્ટ્રિક તમે અંદર ભરો છો ને હવે તેલના કાઢી લેતા કેપેસિટન્સ કેટલું થશે તમારે શોધવાનું. જ્યારે ડાઇલેક્ટ્રિક હોય ત્યારે કેપેસિટન્સ સી છે, તો ઇન શોર્ટ આપણે આવું લખી શકીએ કે K × C0 બરાબર C. હવે મારે જોઈએ C0, તો C0 ઇઝ ઇક્વલ ટુ C ના છેદમાં K લખી શકાય. તો K ની કિંમત 2 આપેલી છે, ઇન શોર્ટ પ્રારંભિક કેપેસિટન્સ જે મળવું જોઈએ એ કેટલું હશે C/2, મતલબ કે તમારું જે ડાઇલેક્ટ્રિક હોય એના કેમાં ભાગનું કેપેસિટન્સ પ્રારંભિક હશે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું કીધું છે, 10 માઇક્રોફેરાડેના કેપેસિટન્સ વાળા કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે. બે પ્લેટ વચ્ચેનું પ્રારંભિક અંતર 8 સેન્ટીમીટર. આ અંતર 4 સેન્ટીમીટર કરતા તેનું કેપેસિટન્સ ખાલી જગ્યા થશે, મતલબ કે 8 નું ઘટાડી અને આપણે અડધું કરી દઈએ છીએ 4, તો કેપેસિટન્સ કેટલું થશે? તો તમારી પાસે સૂત્ર છે C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 A/D. C સમપ્રમાણ 1/D. અંતર કેટલું થયું? અડધું થયું, મતલબ કે વ્યસ્ત પ્રમાણમાં છે તો વ્યસ્ત પ્રમાણમાં એવું કહી શકે કે D ઘટે તો C વધે, D અડધું ઘટે છે તો C જે છે કેટલું થશે? બમણું થશે. તો અહીંયા સિમ્પલ તમને કીધું છે કે કેપેસિટન્સ બમણું થાય ને બમણું 10 હતું તો 10 નું બમણું કેટલું થશે? 20. નેક્સ્ટ, C1 કેપેસિટરને V PD જેટલી ચાર્જ કરેલ છે, મતલબ પેલું કેપેસિટર C1 છે એને 20 વોલ્ટની બેટરીથી ચાર્જ કરેલું છે, પછી બેટરીને અલગ કરી C2 ચાર્જ રહિત કેપેસિટર સાથે જોડેલ છે. બીજું જે છે એને C2 ચાર્જ રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે તો પીડી કેટલો થશે એ તમારે જોવાનું છે. તો અહીંયા જો કે C1 કેપેસિટર જે છે એને 20 વોલ્ટની બેટરીથી આપણે ચાર્જ કરીએ છીએ તો શરૂઆતની અંદર વોલ્ટેજ તમારો V આપેલો છે, પછી C2 એ વિદ્યુત ભાર રહિત છે, એમાં કોઈ વિદ્યુત ભાર હોતો નથી, તો સંયોજનનો પીડી કેટલો હશે શોધવાનો. તો વિદ્યાર્થી મિત્રો આવો ક્વેશ્ચન માટે મેં તમને આગળ સૂત્ર લખાવેલું હતું. સૂત્ર એવું હતું કે કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ કેપેસિટન્સ, કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ કેપેસિટન્સ. તો પ્રારંભિક વિદ્યુત ભાર કેટલો થાય? તો પહેલો જે કેપેસિટર છે C1 એનો વોલ્ટ V છે, તો Q બરાબર C1V, તો Q1 બરાબર C1V. ચલો Q2 લખો, તો Q2 બરાબર C2 × 0, મતલબ કે બીજામાં વિદ્યુત ભાર નથી તો ડાયરેક્ટ પણ 0 લખી શકો, તો C2 × V બરાબર 0. તો જવાબ માટે લખી શકો C1V છેદમાં C1 પ્લસ C2, બંને કેપેસિટરનો સરવાળો. ફરીથી કહું, ક્યારેક પણ બે કેપેસિટરને તમે જોડો છો તો વિદ્યુત સ્થિતિમાન કેટલો થાય? તો C1V1 પ્લસ C2V2 છેદમાં C1 પ્લસ C2, C1V1 પ્લસ C2V2 છેદમાં C1 પ્લસ C2. હવે C2V2 જે છે 0 થશે તો માત્ર ને માત્ર વધશે શું? C1V1, પણ V1 ની જગ્યાએ તો V આપેલો છે તો C1V છેદમાં C1 પ્લસ C2. નેક્સ્ટ ક્વેશ્ચન, 4 માઇક્રોફેરાડેના 3 કેપેસિટરને એવી રીતે જોડવામાં આવેલા છે, તમે જો આકૃતિમાં આપણે દર્શાવ્યું નથી પણ એવું કીધું કે 3 કેપેસિટરને એવી રીતે દર્શાવો કે જેથી તેનું પરિણામી કેપેસિટન્સ 6 થાય. પરિણામી કેપેસિટન્સ 6 થાય તો તેમનું જોડાણ ખાલી જગ્યા રીતે કરવું જોઈએ. તો પહેલા તો તમે સમજો વિદ્યાર્થી મિત્રો, 4 માઇક્રોફેરાડેના કેપેસિટર છે તો 6 લાવવા માટે તમારે શું કરવું પડશે? કાં તો નીચે 4 રાખો, એક બાજુ 2 લાવો, બરોબર, કાં તો બંનેમાં 3 કરી દો, 3 અને 3 6 સમાંતરે હશે તો 6 જવાબ આવી જશે. 3 તો શક્ય નથી, તો આપણે એવું કરી શકીએ કે 6 કેપેસિટન્સ લાવવા માટે જોડ આ રીતે બને, એક 4 અને બીજા 2, તો 4 અને 2 બંને સમાંતરે જોડી દેશો એટલે 6 થશે. ચલો, તો એક કન્ડિશન થઈ ગઈ, તો એક 4 ને તો નીચે રાખી દો. હવે બીજા 2 4 અને 4 છે ને કઈ રીતે જોડાય? તો જેથી 2 મળે. તો તમને ખબર છે કે જ્યારે કેપેસિટરને તમે શ્રેણીમાં જોડશો તો એ 4 અને 4 નું સમતુલ્ય મૂલ્ય કેટલું થશે? 2. તો તમે જો C' બરાબર 4 × 4 ડિવાઈડ બાય 4 વત્તા 4 એટલે 16/8 એટલે જવાબ આવશે 2. તો આ ઉપર 2 થઈ ગયા, નીચે 4 થઈ ગયા, 4 અને 2 સમાંતરમાં છે એટલે ટોટલ 6 માઇક્રોફેરાડેનું કેપેસિટન્સ બનશે. ક્લિયર? નેક્સ્ટ, C1 બરાબર C2 બરાબર તમને કિંમત આપેલી છે. અહીંયા જે કેપેસિટન્સ છે C1 બરાબર C, C2 બરાબર 2C, C3 બરાબર 3C અને C4 બરાબર 4C. અહીંયા C1 બરાબર કિંમત યાદ રાખજો, C1 નથી, ખાલી C છે. પછી C2 બરાબર 2C, C3 બરાબર 3C અને C4 બરાબર 4C હોય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે જોડેલ તો C2 અને C4 કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર શોધવાનો છે. તો ઇન શોર્ટ એવું કહેવાય
કે C2 અને C4 જે છે એ બંને સમાંતર છે, તો એમાં વિદ્યુત જે ભાર છે વેચાઈ જશે, પણ C1 C2 અને C3 ત્રણેયનો વિદ્યુત ભાર સરખો હશે. તો આ સમતુલ્ય પરિપથ હું બનાવીશ તો C1 C2 C3 શ્રેણીમાં અને એને સમાંતર કોણ આવશે? C4, જે મેં આકૃતિમાં તમને દર્શાવેલું છે. ઓકે, હવે સમતુલ્ય મૂલ્ય શોધીએ. તો C1 ની કિંમત C, C2 ની કિંમત 2C અને C3 ની કિંમત 3C. તો સમતુલ્ય મૂલ્ય લખો તો શ્રેણી જોડાણ માટે 1/C' ઇઝ ઇક્વલ ટુ 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3. તો C1 છે તો આપણે ખાલી C2 C3 વડે ગુણશું, તો C2 C3 વત્તા C1 C3 વત્તા C1 C2 છેદમાં C1 ઇન્ટુ C2 ઇન્ટુ C3. ચલો બધાની કિંમત મૂકો, કારણ કે C' ને સૂત્રનો કરતા કરશું એટલે આખું સ્ટેપ ઊંધું થઈ જશે. તો C1 ઇન્ટુ C2 ઇન્ટુ C3 ઉપર છેદમાં C2 C3 પ્લસ C1 C3 પ્લસ C1 C2. ચલો C1 ની કિંમત C, C2 ની કિંમત 2C અને C3 ની કિંમત 3C. પછી અહીંયા 2 અને 3 એટલે કે 6C સ્ક્વેર. પછી અહીંયા 3 અને 1 તો 3C સ્ક્વેર અને 2 અને 1 એટલે 2C સ્ક્વેર. તો 6C નો ઘન છેદમાં 6 વત્તા 9 સોરી 6 વત્તા 3 9, 9 ને 2 11. તો 6C ઘન છેદમાં 11C નો સ્ક્વેર. C સ્ક્વેર અને C સ્ક્વેર કેન્સલ તો ખાલી C વધશે, તો 6C ડિવાઈડ બાય 11. તો હું આ 3 કેપેસિટર કાઢી નાખું અને એનું સમતુલ્ય મૂલ્ય દર્શાવું તો એ સમતુલ્ય મૂલ્ય કેટલો મળશે? તો 6C ડિવાઈડ બાય 11. એના પછી ઉપરનું સમતુલ્ય નીચે C4 બંને સમાંતરમાં છે એટલે ડાયરેક્ટ શું થશે? સરવાળો. અને મેં એવું પણ કીધું હતું કે કેપેસિટર જે છે એ શ્રેણીમાં હોય તો વિદ્યુતભાર અચળ રહેશે, અને વિદ્યુતભાર Q1 Q2 અને Q3 નો કેટલો આવશે? તો Q1 Q2 અને Q3 નો વિદ્યુતભાર C' ઇન્ટુ V, તો 6C ડિવાઈડ બાય 11 ઇન્ટુ V. કેટલો જવાબ આવશે? 6C ડિવાઈડ બાય 11 ઇન્ટુ V. ચલો C4 નો વિદ્યુતભાર શોધીએ. તો C4 નો વિદ્યુતભાર શોધવા માટે શું કરવાનું? કેપેસિટન્સ ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન. તો Q4 બરાબર C4 ઇન્ટુ V. C4 ની જગ્યાએ 4C લખી નાખો, VM નો એમ, કારણ કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ C1 C2 C3 નો જેટલો હશે એટલો જ કોનો હશે? C4 નો હશે. તો ઉપર નીચે બંનેના વોલ્ટેજ સમાન. ચલો C2 ઉપરનો વિદ્યુતભાર કેટલો આવશે? તો 6CV ડિવાઈડ બાય 11 અને C4 પરનો 4CV, CV કેન્સલ, 11 નીચે તો 6 ના છેદમાં 11, 6 ના છેદમાં 11 ગુણ્યા 4 એટલે 6 ભાગ્યા 44, બે ઉડી જશે તો 3 ભાગ્યા 22. તો બંનેના વિદ્યુતભારનો ગુણોત્તર તમે શોધશો તો 3/22. ધ્યાન રાખજો, આ રીતે તમને અલગ વેરાયટીમાં અલગ આકૃતિમાં ક્વેશ્ચન પૂછી શકે છે. નેક્સ્ટ, એક કેપેસિટરની ક્ષમતા C અને બીજા કેપેસિટરની ક્ષમતા C/2 છે. તમે જો આકૃતિમાં અહીંયા આપેલું છે, એક કેપેસિટર છે એની ક્ષમતા C છે, બાજુમાં બીજું કેપેસિટર છે એની ક્ષમતા C/2 છે. તો એને V વોલ્ટની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. V વોલ્ટની બેટરી છે, તમે જોઈ શકો છો. એને આકૃતિ મુજબ દર્શાવી તો બંને કેપેસિટરોને સંપૂર્ણ ચાર્જ કરવા જરૂરી કાર્ય કેટલું હશે શોધવાનું છે. જરૂરી કાર્ય શોધવાનું છે. ઓકે, તો કાર્ય માટે આપણે શું કરી શકીએ? તો કાર્ય બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇન્ટુ વિદ્યુતભાર વડે દર્શાવી શકાય, અથવા તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત પણ દર્શાવી શકાય. ઓકે, તો પહેલું તમારે અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ લખી દઈએ સમાંતર જોડાણ માટે. તો C પ્લસ C/2 તો કેટલું થશે? 3C/2 થાય. તો લખી નાખો W ઇઝ ઇક્વલ ટુ હાફ C સમતુલ્ય ઇન્ટુ V નો સ્ક્વેર. તો 1/2 C પ્લસ C/2 એટલે 3C/2 ઇન્ટુ V સ્ક્વેર. અહીંયા આવશે 3C એમનો એમ અને 2 ઇન્ટુ 2 4, તો 3/4 CV સ્ક્વેર. જવાબ કેટલો આવશે? 3/4 CV સ્ક્વેર. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે જોઈએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. નેક્સ્ટમાં એવું કીધું છે, C કેપેસિટન્સ વાળા અને બ્રેકડાઉન વોલ્ટેજ V ના 3 કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે.
સી કેપેસિટન્સ છે અને વી બ્રેકડાઉન વોલ્ટેજ છે, અને આપણે શ્રેણીમાં જોડો. હવે આ જોડાણનું પરિણામી કેપેસિટન્સ અને બ્રેકડાઉન કેટલું હશે તમારે શોધવાનું છે. પરિણામી કેપેસિટન્સ શોધવાનું છે અને બ્રેકડાઉન. તો શ્રેણી જોડાણનું સૂત્ર શું થાય? 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c પ્લસ 1/c પ્લસ 1/c, એટલે સી સમતુલ્ય તમને અહીંયા મળી જશે. તો 3/c, તો cs બરાબર સી સમતુલ્ય બરાબર c/3. તો c/3 વાળા ઓપ્શન કેટલા છે? આ 1 અને આ 2, બી અને ડી. ચલો હવે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો પહેલા કેપેસિટન્સનું વિદ્યુત સ્થિતિમાન v, બીજાનો v અને ત્રીજાનો v. હવે 3 શ્રેણીમાં છે તો વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય v વત્તા v વત્તા v, એટલે કેટલું થશે? 3v. તો c/3 અને 3v, એટલે ઓપ્શન કેટલો કરેક્ટ આવશે? બી. ફરીથી એક વખત તમને કહું છું કે જ્યારે પણ 3 કેપેસિટરને શ્રેણીમાં જોડો છો તો સમતુલ્ય શું થાય? સરખા મૂલ્ય હોય એટલે c/3 ડાયરેક્ટ તમને ખબર જ છે, કારણ કે કેપેસિટરનું શ્રેણી જોડાણ એટલે કે સમાન હોય તો c ના છેદમાં એની સંખ્યા n, તો સંખ્યા તો 3 છે તો c/3. હવે વોલ્ટેજની વાત કરીએ, દરેકનો વોલ્ટેજ v છે તો એક કેપેસિટર વોલ્ટેજ v, બીજાનો v અને ત્રીજાનો હોય તો v વત્તા v વત્તા v, તો ઇન શોર્ટ 3v થશે. નેક્સ્ટ આ ક્વેશ્ચન ધ્યાન રાખજો. દરેક કેપેસિટરના કેપેસિટન્સ C1 હોય તેવા N1 કેપેસિટરોને શ્રેણીમાં જોડી 4 વોલ્ટના સપ્લાયથી ચાર્જ કરેલા છે. કેટલા કેપેસિટરને શ્રેણીમાં જોડેલા છે? N1. અને કેટલાના સપ્લાયથી ચાર્જ કરેલા છે? 4 વોલ્ટથી. અને દરેકનું કેપેસિટન્સ C2 હોય એવા N2 કેપેસિટરોને સમાંતર જોડવાના છે. દરેકનું કેપેસિટન્સ C2 હોય એને આપણે સમાંતર જોડે, જેને V વોલ્ટના સપ્લાયથી ચાર્જ કરે છે. કેટલા સપ્લાયથી ચાર્જ કરેલા છે? V વોલ્ટના. તો બંને પ્રકારના જોડાણમાં સમાન ઉર્જા સંગ્રહ પામતી હોય, બેની ઉર્જા સરખી હોય તો C1 અને C2 નું મૂલ્ય તમારે એકબીજાના સ્વરૂપમાં દર્શાવવાનું છે. C1 અને C2 વચ્ચેનો સંબંધ શું હશે એ શોધવાનું છે. પહેલી વસ્તુ, શ્રેણી જોડાણની વાત કરો તો શ્રેણી જોડાણમાં કેટલા કેપેસિટર છે? N1. અને એકનું મૂલ્ય કેટલું છે? C1. તો આપણે સમીકરણ શું લખી શકીએ કે C સમતુલ્ય બરાબર C1 ના છેદમાં N1. ચલો હવે શ્રેણી જોડાણની ઉર્જાનું સમીકરણ તમે લખશો તો શું થશે? શ્રેણી જોડાણ માટે તમે સમીકરણ લખશો તો 1/2 C સમતુલ્ય ઇન્ટુ v². તો C સમતુલ્ય કેટલાનું તમને મળશે? તો 1/2 C1/N1, C1/N1 ઇન્ટુ v. વોલ્ટેજ કેટલાનો આપેલો છે? 4, તો 4 નો વર્ગ. બરોબર, બધાને આપણે 4 વોલ્ટથી આપણે જોડી દઈએ તો 4 નો વર્ગ. તો ગણતરી કરશો એટલે કેટલું થશે? 4 નો વર્ગ 16, 16 ભાગ્યા 2 એટલે ટૂંકમાં 8 થશે. તો 8 C1 m નો m, 8 C1 ડિવાઈડ બાય N1, 8 C1 ડિવાઈડ બાય N1. અને વોલ્ટેજ 4V જેટલો સપ્લાય આપેલો એટલે V નો સ્ક્વેર તો એમને રાખવાનો, તો C1/N1 ઇન્ટુ v². તો આ તમારું શ્રેણી જોડાણની ઉર્જા. સેમ ટુ સેમ આપણે સમાંતર જોડાણ માટે લખો. સમાંતર જોડાણમાં N2 કેપેસિટર છે અને એકનું મૂલ્ય C2 છે. તો સમાંતર જોડાણનું સૂત્ર શું થાય? NC થશે. તો સમતુલ્ય કેપેસિટન્સ સમાંતરમાં CP બરાબર N2 ઇન્ટુ C2. સંગ્રહ પામતી ઉર્જા લખો તો EP ઇઝ ઇક્વલ ટુ 1/2 N2 C2 ઇન્ટુ v², કારણ કે વોલ્ટેજ તમને કેટલો આપેલો છે? V. ચલો મૂલ્ય મૂકો તો ES ઇઝ ઇક્વલ ટુ EP, બંનેને સરખામણી કરી દો તો 8 C1 v² ડિવાઈડ બાય N1 ઇઝ ઇક્વલ ટુ 1/2 N2 C2 v². v² કેન્સલ, આ બે ઉપર જશે એટલે 16. C1 ને સૂત્રનો કરતા કરો કે C2 ને કરો? તો C2 ને સૂત્રનો કરતા કરો એટલે 8 દુ 16 C1 અને છેદમાં N2 આવશે તો N1 ઇન્ટુ N2. તો C2 ઇઝ ઇક્વલ ટુ 16 C1 ડિવાઈડ બાય N1 N2. આ તમારો જવાબ. ચલો હવે નેક્સ્ટ. આ ક્વેશ્ચન માટે બી ઇમ્પોર્ટન્સ છે. આ ટાઈપમાં અલગ અલગ તમને ડાઇલેક્ટ્રિક મૂકેલા હશે અલગ અલગ અંતરે, અને એમાં તમને પૂછેલું હશે કે વિદ્યુત ક્ષેત્રનો અને અંતરનો આલેખ કયો છે, જે ઘણી બધી વખત પૂછી શકવાની સંભાવના ખરી, અને કદાચ આવો ક્વેશ્ચન આવી જ શકે. ઓકે, તો ક્વેશ્ચન વાંચો. સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર બે પ્લેટો વચ્ચે પાતળા K1 અને K2 ડાઇલેક્ટ્રિક અચળાંક સ્લેબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકેલા છે. જો તમે આકૃતિમાં જોઈ શકો છો. તો નેક્સ્ટ એવું કીધું છે કે P અને D, P પ્લેટ થી D અંતર વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E અને એની વચ્ચેનું અંતર પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે બદલાય એની તમારે ગણતરી કરવાની છે. જો શરૂઆતમાં પ્લેટ છે, પ્લેટ થી વચ્ચેનો થોડોક ભાગ ખાલી છે. હવે તમને મેં કીધું કે જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકો છો ત્યારે વિદ્યુત ક્ષેત્ર જે છે ઘટે છે, અને ડાઇલેક્ટ્રિક ના હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર મહત્તમ હશે. બેટરી જોડેલી ના હોય અને બેટરી જોડેલી ના હોય અને ડાઇલેક્ટ્રિક હશે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર શું થાય? હવાના વિસ્તારમાં મેક્સિમમ, ડાઇલેક્ટ્રિકના વિસ્તારમાં ઘટે છે. તો તમે અહીંયા ચાલુ કરો. પેલું P છેડાથી ચાલુ કર્યું એટલે અંતર 0 છે.
વચ્ચે ખાલી પટ્ટો એટલે વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ, તો આમાં તો ઓછું છે, બરાબર, આમાં બી ઓછું છે ને પછી વધે છે એટલે એ નહીં આવે. હવે વાત કરીએ સી અને ડી માં, તો સી માં શરૂઆતમાં મેક્સિમમ છે, પછી ઘટે છે, ડી માં બી શરૂઆતમાં મેક્સિમમ, ચલો આ આવી શકે. પછી જો વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂક્યો, તો ડાઇલેક્ટ્રિક મૂકો તો વિદ્યુત ક્ષેત્ર E0/k જેટલું થશે, E0/k1 જેટલું થશે, તો વિદ્યુત ક્ષેત્ર ઘટ્યું. ઓકે, તો હવે તમે દર્શાવી શકો છો વિદ્યુત ક્ષેત્ર ઘટેલો. બીજો આલેખ. પછી ફરીથી પાછો હવાનું માધ્યમ, હવાનું માધ્યમ છે એટલે એનો મતલબ શું થયો કે જે વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ થશે સીધું મેક્સિમમ આવી ગયું, પેલા જેટલું એટલું બંનેમાં સરખું થઈ ગયું. ઓકે, નેક્સ્ટ ફરીથી પાછો ડાઇલેક્ટ્રિક મૂક્યો તો વિદ્યુત ક્ષેત્ર ઘટશે, પણ અહીંયા કીધું કે K2 ની કિંમત K1 કરતા વધારે છે. તો ઇન શોર્ટ આ આલેખમાં લોકોએ મિસ્ટેક કરી છે કે હવે જે તમારું આલેખ નીચે ઘટશે ને તો એ વિદ્યુત ક્ષેત્ર થોડું હજુ નીચે જશે. આ જે બંને સમાન છે ને, સમાન નહીં આવે, થોડું એવું નીચે જશે, અને ફરીથી પાછી હવા છે એટલે સીધું વધીને મેક્સિમમ થઈ જાય, છેલ્લે ઘટીને શૂન્ય આવશે. એટલે એક્ઝેક્ટલી તમે કહી શકો કે આન્સર સી છે, ડી નહીં આવે, કારણ કે ડી માં જો મેક્સિમમ સીધું 0, ફરીથી પાછું મેક્સિમમ પાછું 0, એવું નથી થતું. વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ થી થોડું ઘટે છે, પછી પાછું હતું ને એવું, ફરીથી પાછું ઘટે છે, શૂન્ય થતું નથી. એટલે ઓપ્શન સી ઇઝ પરફેક્ટલી કરેક્ટ. પણ ખાલી મિસ્ટેક એ છે કે આજે બંનેમાં હાઈટ સરખી છે ને, એ હાઈટ થોડી નીચે બનાવવાની હતી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. સી કેપેસિટન્સ વાળા હવાના સમાંતર પ્લેટ કેપેસિટરને, કેપેસિટન્સ સી છે અને હવામાં હવા ભરેલી છે, તો કેપેસિટરને 20 વોલ્ટની બેટરીથી વિદ્યુત ભારિત કરેલ છે, બેટરીથી વિદ્યુત ભારિત કરીને બેટરી કાઢવામાં આવે છે. તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા ડાઇલેક્ટ્રિક સ્લેબને સંપૂર્ણ રીતે કેપેસિટરમાં ભરવામાં આવે છે, એટલે આખે આખું કેપેસિટરમાં તમે દાખલ કરો છો, તો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે, એ તમારે સાબિતી આપવાની છે. પહેલું તો તમે જોઈ શકો કેપેસિટર જ્યારે ચાર્જ હોય ત્યારે વિદ્યુતભાર Q = CB હશે. મેં તમને કીધું હતું કે જ્યારે તમે બેટરી જે છે બેટરી કાઢી લો તો વિદ્યુતભાર અચળ રહે, તો Q = CB, એટલે વિદ્યુતભાર જે છે એનું સંરક્ષણ થાય, કારણ કે વિદ્યુતભાર પહેલા બી એટલો હતો ને પછી બી હતો. પછી હવે ડાઇલેક્ટ્રિક સ્લેબ અંદર દાખલ કરો તો કેપેસિટન્સ વધે, કે C' = KC થશે. તો પેલા ઓપ્શનમાં શું કીધું કે બે પ્લેટો પરનો પીડી અને કે ગણો ઘટે છે. બે કેપેસિટરની જે પ્લેટ છે એમાં જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ કેમાં ભાગનો થાય, તો એ તો સિમ્પલ છે ને, આપણે શોધી લઈએ. V બરાબર શું થશે, Q/C. કેપેસિટન્સ કેટલા થઈ ગયું, કે ગણું થાય, તો કે ગણું થાય એટલે છેદમાં C વધે તો V ઘટે, તો V કેમાં ભાગ જેટલો ઘટશે, એટલે પેલો ઓપ્શન સાચો છે, એટલે એ તો આવશે જ નહીં. બીજું, કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કે ગણી ઘટે છે, તો ઉર્જાનું સમીકરણ લખો Q²/2C. ઉર્જાનું સમીકરણ શું થશે, Q²/2C. તો એમાં C પણ શું થાય, વધે, તો U ઘટવાનો જ છે. ચલો, કેપેસિટરની ઉર્જા જે છે કે ગણી ઘટે, એ પણ સાચું. ચલો, આ બી નહીં આવે. નેક્સ્ટ, કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા જે છે એ ઉર્જા તમને કીધું છે કે 1/2 CV² કૌંસમાં 1/k -1 જેટલી થાય છે. સંગ્રહ પામતી ઉર્જા જે છે એ આટલી ઉર્જા તમને મળે છે. હવે આ ઉર્જાનું સોલ્યુશન મેં તમને આગળ આપેલું છે, બરોબર. અહીંયા મેં તમને દાખલામાં નથી આપેલું, જ્યારે ટોપિકની ચર્ચા કરતો તો આ સોલ્યુશન મેં આપેલું હતું. U × 1/k -1 તમે આગળ જોઈ લેજો. આ ઉર્જાનું સમીકરણ મેં સાબિત કરેલું. તો સી ઓપ્શન બી સચ્ચો. લાસ્ટમાં એવું કે કેપેસિટર પરના વિદ્યુતભારનું સંરક્ષણ થતું નથી, તો આ વસ્તુ તદ્દન ખોટી છે, કારણ કે વિદ્યુતભાર જે છે પહેલા બી એટલો હતો અને અત્યારે બી એટલો છે, વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. એટલે લાસ્ટ સ્ટેટમેન્ટ ડી જે છે એ ખોટું છે. 30મું, એક હવાવાળા સમાંતર પ્લેટ કેપેસિટરની ક્ષમતા C અને બે પ્લેટ વચ્ચેનું અંતર D છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે અને હવાવાળા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે લાગતું આકર્ષણ બળ કેટલું હશે એ શોધવાનું છે. બે પ્લેટ વચ્ચે કેટલું બળ લાગે, તમને યાદ છે કે આ બળ મેં સાબિત કર્યું હતું 1/2 CV²/d. 1/2 CV²/d. સિમ્પલ તમે કહી શકો કે W = FD થાય. તો W એટલે ઉર્જા એટલે ½ CV², CV² ના છેદમાં D, ½ CV² એના છેદમાં D, એટલે તમારો ઉર્જા મળી ગઈ. પણ આપણે ફરીથી સાબિત કરીએ, એક પ્લેટ વડે કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય, σ/2ε0. તો F બરાબર શું થાય, વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ વિદ્યુતભાર. તો વિદ્યુત ક્ષેત્ર E1 અને વિદ્યુતભાર શું થાય, σ × A. મૂકો કિંમત, E1 ની કિંમત σ/2ε0 ઇન્ટુ σ, તો σ²A/2ε0. ચલો, સિગ્મા ની કિંમત Q/A થાય, તો Q²/A² ઇન્ટુ A છેદમાં 2ε0, તો A કેન્સલ, તો Q² / 2ε0 એ થયું. ચલો, હવે
છેદમાં ડી વડે ગુણું અને અંશમાં બી ડી વડે ગુણું, અથવા તો આપણે એવું લખી શકીએ કે એપ્સિલોન 0 a બાય ડી ઇઝ ઇક્વલ ટુ સી, તો માટે એપ્સિલોન 0 a ઇઝ ઇક્વલ ટુ સીડી થાય, તો અહીંયા લખી નાખો ક્યુ સ્ક્વેર બાય 2 સીડી. તો ક્યુ સ્ક્વેર બાય 2 સી ને આપણે શું કહીએ? યુ કહેવાય. તો યુ ના છેદમાં ડી કહી શકાય. તો એફ ના સૂત્રનો કરતા કરી નાખો તો સી સ્ક્વેર વી સ્ક્વેર ડિવાઇડ બાય 2 સી કેન્સલ, તો સી વી સ્ક્વેર બાય 2d. આટલી લાંબી માથાકૂટ કરવા કરતા સિમ્પલ તમે યાદ રાખો કે w ઇઝ ઇક્વલ ટુ એફ ડી. હવે w ઇઝ ઇક્વલ ટુ હાફ સીવી સ્ક્વેર, હાફ સીવી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડી. તો એફ ના સૂત્રને કરતા કરો છેદમાં ડી આવશે, તો હાફ સીવી સ્ક્વેર ડિવાઇડ બાય ડી. આ જવાબ તમારો. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 2 માઇક્રોફેરેડેના કેપેસિટર સુધી ચાર્જ કરેલ છે અને જ્યારે કળ એસ ને 2 સુધી જોડવામાં, એટલે પહેલા 1 પર હતી ત્યાંથી જોડીને તમે 2 પર લઈ જાઓ છો, તો ગુમાવાતી ઉર્જા કેટલી હશે એ શોધવાની છે. તો ક્વેશ્ચન પહેલા સમજો, વાંચો અને પછી આપણે એનું સોલ્યુશન તરફ જઈએ. તો તમને એવું કીધું છે કે સ્થિતિ 1 થી બદલીને તમે 2 સુધી કરો છો, તો ગુમાવાતી ઉર્જામાં કેટલો ફેરફાર છે એ તમારે શોધવાનો છે, મતલબ કેટલી ઉર્જા ગુમાવશે એ શોધવાનો છે. તો જુઓ તમે અહીંયા કે જ્યારે પહેલી સ્થિતિની વાત કરું છું, એટલે આ બીજો છેડો ખુલ્લો છે, એટલે આપણે આને ધ્યાનમાં જ નથી લેવાનું. તો એને ધ્યાનમાં નથી લેતા તો આપણી પાસે એક 20 વોલ્ટની બેટરી છે ને 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર છે. તો આ પરિસ્થિતિ માટે તમે ઉર્જા શોધો. તો જ્યારે સ્વિચ 1 નંબરના બિંદુ સાથે જોડેલ છે, તો પેલા વિદ્યુતભાર કેટલો થાય? તો Q બરાબર CV. સી 2 માઇક્રોફેરાડે છે અને 20 વોલ્ટ જેટલું તમને આપી દીધું છે, એટલે કે Q બરાબર તમે 2 જેટલું લખી શકો છો. ક્લિયર? હવે નેક્સ્ટ, તમને આની ઉર્જા શોધવાનું પૂછેલું, કેપેસિટરની ઉર્જા પ્રારંભિક કેટલી હોય શોધવાનું. તો U1 બરાબર Q² બાય 2C1, U1 બરાબર Q² બાય 2C1, કારણ કે તમને વિદ્યુતભાર Q1 છે અને ઉર્જા માટે કેપેસિટન્સનું મૂલ્ય 2C1 છે, તો Q² એની કિંમત શું થશે? 2 into V, 2 into V. તો અહીંયા તમે મૂકી દો કિંમત, તો Q² એમનો એમ રાખો અને C ની કિંમત મૂકો, તો C ની કિંમત 2 માઇક્રોફેરાડ, તો 2 into 2 એટલે જવાબ આવશે Q² બાય 4. જવાબ કેટલો આવશે? Q² બાય 4. ચલો, હવે આ સ્વિચને 1 નંબરથી હું 2 નંબર સાથે જોડી દઉં છું. તો મેં તમને આગળ બી કીધું હતું કે જ્યારે કેપેસિટરને તમે બેટરીથી દૂર કરો એટલે એનો વિદ્યુતભાર અચળ રહેશે, એટલે વિદ્યુતભાર Q નો Q જ રહેવાનો છે, વિદ્યુતભાર Q નો Q જ રહેશે. તો નવી ઉર્જા માટે આ બંને કેપેસિટર સમાંતર જોડાણમાં છે, એનું સમતુલ્ય મૂલ્ય કેટલું થાય? તો 2 અને 8 એટલે 10 થશે. કેપેસિટરનું સમતુલ્ય મૂલ્ય જે છે 10 થશે. તો U2 બરાબર Q², વિદ્યુતભાર એટલો ને એટલો અને છેદમાં સમતુલ્ય કેપેસિટન્સ 2C, તો Q² ના છેદમાં 2 ગુણ્યા 10 એટલે Q² બાય 20. પ્રારંભિક ઉર્જા Q² બાય 4 અને અંતિમ ઉર્જા Q² બાય 20. તો ગુમાવેલી પ્રતિશત ઉર્જા એટલે કે પ્રારંભિક માઇનસ અંતિમ, કારણ કે તમારે ગુમાવે છે એટલે પ્રારંભિક વધારે છે, એટલે પ્રારંભિક માઇનસ અંતિમ છેદમાં પ્રારંભિક. તો Q² બાય 4 માઇનસ Q² બાય 20 ડિવાઇડ બાય Q² બાય 4. બધામાંથી Q² કોમન, જો બધામાંથી Q² કોમન, તો વચ્ચે શું? 1/4 માઇનસ 1/20 છેદમાં 1/4, નસા આવશે 20. તો આને 5 વડે ગુણવા પડશે, તો 5 માઇનસ 1 એટલે કે કેટલા થશે? 5 માઇનસ 1 એટલે 4, 4/20, તો 4/20 છેદમાં 1/4, તો Q² કેન્સલ, તો 1/5 ડિવાઇડ બાય 1/4. 4 ઉપર 5 નીચે, તો 4 ભાગ્યા 5 એટલે 0.8 અને ગુણ્યા 100 એટલે 80% જેટલી ઉર્જા ગુમાવશે. પ્રારંભિક કેપેસિટર થી જ્યારે તમે બીજા કેપેસિટર સાથે જોડશો તો એની પાસે જે પણ ઉર્જા છે ને 80% જેટલી ઉર્જા ગુમાવશે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો
તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.